આપણે બધા રામદેવજીને માનવાવાળા છે અને રણોજી બહુ હેડે છે. રણોજીની બહુ વાતો, રણોજી બહુ દર્શન કરવા જશે. પણ હવે રામદેવજીનો ઇતિહાસ આપણે ઘણી વખત વાપરો છે, પણ એ બધી દંત કથા વાપરો છે. એટલે એના માટે આપણે એક જે રામદેવજીના તુવર વંશના એક સારા માણસ એવા છે હાલના, તેઓ ભણેલા ગણેલા, તેઓ વકીલ છે, તેઓ બધા વહીવટદાર છે. અને તેઓ વહીવટ કરતા તેમને મંથન કર્યું કે ખરેખર હાથ તો ઇતિહાસ શું છે રામદેવજીનો, કેટલેથી કેવી રીતે તેઓ કાશ્મીર આવ્યા, કેવી રીતે તેઓ રણોજામાં આવ્યા, પોખરણની બધી પરિસ્થિતિ કઈ છે. તો તેમના એમ કે આપણામાં બધા લોકોમાં એવું છે કે આપણા વારસદારોના આપણા સાચા બધા જે છે ને એ આપણા એમ કે આપણી વ્યવસ્થા એવા ગઢવી લોકો એમ કે ચારનો પાસે એમ હોય એટલે એમ કીધું કે ગઢવી પાસે આપણા બારોટજી પાસે ઇતિહાસ મળી રહે, એટલે તેમને તમામ બારોટો બોલાઈ અને એમાંથી હાથો ભેદ ખોલી અને હાથું પુસ્તક બનાવેલું છે. અને તેઓની ઉત્પત્તિ કઈ રીતે છે, તુવર એટલે કઈથી આવ્યા, કયા ક્ષત્રિય કઈ રીતે, એ તમામ આ પુસ્તકમાં તેમને દર્શાવેલું છે. અને સાથી સચોટ રામદેવજીની જન્મની તથા અજમલજીની, રણસિંહ રાજાની, તુવર વંશને તમામ હકીકતો અને સાથી સચોટ માહિતી આપેલી છે. તો હવે અમે આ વિડીયો બનાવીને આ ચેનલમાં તમામ રામદેવજીની જન્મની અને તેમના મૂળથી મળી અને તેઓ ક્યાંથી આવ્યા તો એ તમામ માહિતી આપવાની છે. તો માટે અમારો વિડીયો જોઈ રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ અમારા વિડીયો જોતા રહેજો ને અમને સાથ સહકાર આપજો ને રામદેવજીના ઇતિહાસની સંપૂર્ણ અને સાચી માહિતી સાંભળવા રાખજો.